નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે તમે પૈસા જે રોકાણ કરેલું છે એ કેટલા વર્ષે ડબલ થશે? ફાઇનાન્સની દુનિયામાં એક જાદુઈ નિયમ છે જે તમને ગણતરી કર્યા વગર જ સેકન્ડોમાં જવાબ આપી દેશે. આ નિયમનું નામ છે રૂલ્સ ઓફ 72, એટલે કે 72નો નિયમ. આ નિયમ એકદમ સરળ છે, એટલે કે તમારે જે 72 છે એને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ દર સાથે ભાગાકાર કરવાનો છે અને જે જવાબ આવશે એટલા વર્ષે આપણા નાણાં છે એ ડબલ થઈ જશે. નિયમ એટલે કે 72 ભાગ્યા વ્યાજનો દર, એટલે કે આપણા પૈસા બમણા થવાના વર્ષ. ચાલો હવે આપણે 3 સરળ ઉદાહરણથી આપણે આને જાણીએ. 1 નંબર એટલે કે ફિક્સ ડિપોઝિટ, એટલે કે આપણે જે બેંકની અંદર એફડી કરી છે અને હવે આપણે એવું અનુમાન લગાવ્યું છે કે જે બેંક છે એ આપણને વાર્ષિક 6% પ્રમાણે વ્યાજ આપે છે. તો 72 ભાગ્યા આપણે 6 કરીશું, એટલે કે જવાબ આવશે આપણો 12. એટલે કે આપણા જે નાણાં છે એને ડબલ થવામાં 12 વર્ષ લાગશે. એટલે કે જો આપણે 1 લાખ રૂપિયા મૂક્યા હોય તો એને ડબલ થવા માટે 12 વર્ષનો સમય લાગશે. હવે બીજો નંબર છે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો સ્ટોક. જો આના અંદર આપણને વળતર 12% મળતું હોય તો 72 ભાગ્યા 12, એટલે કે આપણો જવાબ આવશે 6. એટલે કે આપણા જે નાણાં છે એને ડબલ થવા માટે 6 વર્ષ લાગશે. ત્રીજી એક યોજના છે KVP, એટલે કે કિસાન વિકાસ પત્ર, જે પોસ્ટની યોજના છે અને એના અંદર હાલ બી અંદાજે આપણે 7.5% વ્યાજ દર ચાલે એવું માનીએ છીએ. તો 72 ભાગ્યા 7.5%, એટલે કે 9 વર્ષ અને 7 મહિના થાય. એટલે કે જો આપણે 1 લાખ રૂપિયાનું રોકાણ કરેલું હોય તો આપણા 9 વર્ષ અને 7 મહિને આપણા જે 1 લાખ રૂપિયા છે એના ડબલ 2 લાખ રૂપિયા પોસ્ટની અંદર કિસાન વિકાસ પત્રની અંદર થાય છે. મિત્રો, તમને હવે આના પરથી ખબર પડી ગઈ છે કે જ્યારે પણ તમારે પૈસા ડબલ કરવા હોય તો આ 72નો જે રૂલ્સ છે એને યાદ તમે રાખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અથવા તો સગા સંબંધીને આ વિડીયો શેર કરજો, જેના કારણે એમને પણ ખબર પડે કે 72 રૂલ્સ એટલે કે પૈસા ડબલ કરવા માટે કઈ રીતે ઉપયોગી થાય છે. આવી જ નાણાકીય ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.